ઓકે, અહીંયા પહેલા એક ન્યૂ લેયર લઈ લઉં, એને નીચે રાખી દઉં, એને સોલિડ કલર આપણે વ્હાઇટ આપી દઈએ, જે આનો બેકગ્રાઉન્ડ કલર છે. ઓકે, હવે અહીંથી જે આપણું જે આ મરચું છે એના ઉપર આપણે અહીંયા ટેક્સ્ટ લખીએ ગ્રીન. ટેક્સ્ટ તમે પરફેક્ટલી સેટ કરશો એટલે વાંધો નહીં આવે, કારણ કે આખરે આપણે બે જ વસ્તુ સેટ કરવાની થશે. કંટ્રોલ T અને સેટ કરી દઈએ પહેલા, કારણ કે ટેક્સ્ટ પરફેક્ટલી જે ઇમેજમાં સેટ થઈ જશે એટલે પછી વાંધો નહીં આવે. ઓકે, આની રાઈટ ક્લિક, કન્વર્ટ અ સ્માર્ટ ઓબ્જેક્ટ, કંટ્રોલ T, રાઈટ ક્લિક અને વ્રેપ. આને સેટ કરી દઈએ આપણે, જે અહીંયાથી એના કોર્નર છે એને સેટ કરવાના. ઓકે, મેંગોમાં થોડીક એવું રહે, કારણ કે એના ફોન્ટ આપણે બહુ જ મોટા કરવા પડે. ચલો, રેડી. આ લેયરને આપણે કંટ્રોલ J, એને આની ઉપર મૂકશું. આની પેલા નીચેની ઇમેજ જે છે એને બંધ કરી દેશું, નીચેનું લેયર. આને ક્રિએટ અ ક્લિપિંગ માસ્ક, એ આની અંદર આવી ગયું. નીચેની ઇમેજ ઓપન કરશું, એને અહીંથી માસ્ક આપી દેશું. કંટ્રોલ I દબાવશું એટલે આખું બ્લેક થઈ જશે. હવે આપણે કયું આ પાછળની વસ્તુ કાઢવાની. સેમ ટુ સેમ અહીંયા પાછળ. આ રીતે. અહીંયા જે એક્સ્ટ્રા જેનું બેકગ્રાઉન્ડ છે એને આપણે કલર ચેન્જ કરી દઈએ. સાઈઝ થોડીક નાની કરી દઉં.